સુરત શહેરમાં શ્રી તળપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું, જ્યારે સર્વરોગ નિદાન કેમ્પનો પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સુરત શહેરમાં ડબોલી રોડ ખાતે આવેલ ગોવિંદજી હોલ ખાતે શ્રી તળપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ અને પોસ્ટ વિભાગની સેવાઓનો શિબિરનું પણ આયોજન કરાયું હતું. રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, તેમાં રક્તદાન કર્યું હતું અને પોતાની સામાજિક ફરજ અદા કરી હતી. જ્યારે સર્વરોગ નિદાન કેમ્પ દરમિયાન પણ મોટી સંખ્યામાં આબાલ વૃદ્ધ તમામ લોકોએ ભાગ લીધો હતો અને આ સેવાનો કેમ્પનો લાભ લીધો હતો. શ્રી તળપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ પ્રમુખ સતીશભાઈ પટેલ આજ રોજ અમારા શ્રી તળપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ તરફથી રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને આયુષ્યમાન કાર્ડ અને ટપાલ વિભાગની સેવાઓનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને એ કાર્યક્રમમાં આજે રક્તદાતાઓ અહીં બધા રક્ત આપી રહ્યા છે અને અમારો લગભગ 150 બોટલનો ટાર્ગેટ છે. અને એ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પમાં જે આજુબાજુના જે લાભાર્થીઓ, અમારા સમાજના જે લાભાર્થીઓ પણ આમાં લાભ લઈ રહ્યા છે. આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડના સુધારણા અને ટપાલ વિભાગની સેવાના પણ મોટી સંખ્યામાં અહીં લાભાર્થીઓનો લાભ લઈ રહ્યા છે. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી યુવા ટીમ, મહિલા મંડળની ટીમ, અમારા ટ્રસ્ટીઓ ખૂબ જ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આ કાર્યક્રમને સંપૂર્ણ સહકાર મળીને સારો કાર્યક્રમને સુરત બનાવ્યો.